સ્વામિનારાયણ હરે સત્સંગી જીવન પ્રકરણ 5 અધ્યાય 53મો। આ અધ્યાયમાં વર્ણિઓએ અવશ્ય કરવાના વેદાધ્યાન પ્રસંગથી વેદોના આવિર્ભાવનો ક્રમ સંક્ષેપમાં નિરૂપણ કર્યો છે। બરાબર, એટલે એમણે જે કોઈ નૈષ્ટિક વર્ણિ છે એણે વેદ ભણવાના જ છે। બરાબર, એટલે એ પ્રમાણે પછી એનો અનુક્રમ જે છે વેદોનો, જે એમ કે આવિર્ભાવ કેવી રીતે થયો તે આખો આમાં ભગવાન કહે છે કે ભાઈ ભગવાન નારાયણથી કેવી રીતે વેદ આવેલા છે, કારણ કે તો અપરુષય છે ને। શ્રી નારાયણ મુનિ કહે છે, હે વર્ણિઓએ પ્રતિદિન વેદ અભ્યાસ કરવો, કેમ તો વેદ સનાતન સાક્ષાત નારાયણાત્મક એટલે નારાયણ થકી ઉત્પન્ન થયેલો હોવાથી નારાયણના અપર રૂપ જેવો છે। વેદ કોઈ પુરુષે લખ્યા નથી, એટલે અપરુષય ગ્રંથ છે। તો અપરુષય એટલે શું? તો પરમ પુરુષે લખેલા। હું આવી રીતે યાદ રાખતો હતો પહેલાં, હું નાનો હતો ને તે પ્રમાણે। ભાઈ પુરુષે નહીં લખ્યા તો કોઈએ તો લખ્યા હોય ને, કાં કોઈએ તો કયા હોય ને, તો કોણ કરતા? તો કોઈ હોય ને, કૃતિ હોય તો કરતા વેદોના કોણ છે? તો ભગવાન નારાયણ પોતે, ભગવાન પુરુષોત્તમ પોતે। પુરુષ કોઈ નહીં એટલે અપુરુષ હોય, એટલે પુરુષોમાં જે ઉત્તમ પુરુષોત્તમ જે છે એટલે જીવે કોઈએ લખ્યા નથી, તો નારાયણે લખેલા જ। એટલે એમ કહે કે એટલે નારાયણ જે છે તેને કહે છે, એટલે ભગવાન જે છે તે સનાતન છે, તેમ વેદ પણ સનાતન છે, આદિ અને ઉત્પત્તિએ રહિત છે। કારણ કે એની કોઈ તિથિ કે વાર કે કયા યુગમાં લખાયા હતા એવું કંઈ છે નહીં। જ્યારથી ભગવાન છે, જ્યારથી સૃષ્ટિ છે, ત્યારે વેદ ભગવાને પોતે વેદ બ્રહ્માજીને સોંપી જાય છે। એટલે નારાયણ થકી ઉત્પન્ન થયેલો હોવાથી તે નારાયણના અપર રૂપ જેવો છે। એટલે નારાયણના અપર રૂપ એટલે નારાયણ જેવો જ છે। વેદો નારાયણ સાક્ષાત સ્વયંભૂ રીતિ સુશ્રુમ એમ શ્રીમદ ભાગવતમાં કહ્યું છે। વેદોનો અર્થ પણ આદરથી અનુદિન વિચારવું, કારણ કે વેદનો અર્થ જે છે તે બહુ ગુહ્ય છે, એટલે એને રોજ વાંચીને ગુરુ પાસે સમજીને રોજ એને વિચારવો। કેમ તો વેદાર્થના અવબોધ વિના ભગવાનના મહિમા અતિશયનો અવબોધ ન થાય। એટલે જ્યાં સુધી વેદાર્થનો તમને અવબોધ ન થાય, વેદોનો અર્થ એટલે વેદાર્થ, એનો તમને અવબોધ ન થાય, એટલે એ તમને જ્યાં સુધી સમજમાં ન આવે ત્યાં સુધી ભગવાનનો મહિમા સમજ આવે નહીં। ઇતર સમસ્ત પ્રમાણોની અપેક્ષાએ વેદ જ પરમ પ્રમાણ છે, એમ તત્વદર્શી પુરાતન મહર્ષિઓ કહે છે। બીજા જે કોઈ પણ પ્રમાણો છે પુરાણોમાં કે બીજી જે કોઈ સ્મૃતિઓમાં, એમાં એ જે કોઈ ઋષિઓએ સ્મૃતિઓ કરેલી છે કે પુરાણોની રચના, જેને વ્યાસજીએ જ બધા પુરાણોની આમ તો રચના કરેલી છે, તે બધા વેદ વિરુદ્ધ ન હોય એ પ્રમાણે એની રચના કરે, એટલે સનાતનીઓ એને માને। બીજા જે કોઈ પણ ગ્રંથ હોય તે વેદ વિરુદ્ધ ન હોવા જોઈએ। એટલે વેદો પ્રત્યક્ષ સાક્ષાત પ્રમાણ છે। એટલે શું કહ્યું આમાં કે ભાઈ સમસ્ત પ્રમાણોની અપેક્ષાએ વેદ જ પરમ પ્રમાણ છે, એમ બધા તત્વદર્શીઓ એટલે જે તત્વનું દર્શન કરનારા, તત્વોને જાણે છે, તે બધા મહર્ષિઓ કહે છે। પુરાતન એટલે જૂના, અત્યારના નહીં। બરાબર, એ કોઈ પ્રાચીન અને એ કોઈ અર્વાચીન। પ્રાચીન એટલે જૂના, અર્વાચીન એટલે અત્યારના નવા। અલૌકિક અર્થ જે ધર્મ તે વેદથી જ જાણવામાં આવે છે। લૌકિક અર્થને જણાવનાર જે પ્રત્યક્ષાદી પ્રમાણ તે તો દોષાભિભૂત હોઈને અન્યથા પણ જણાવે છે, તથા તે મૂળ જેમાં છે એવા બીજા પણ પ્રમાણો તેમ જ જણાવે છે। આ તો વેદ અપરુષ નિત્ય નિર્દોષ હોઈને અબાધિત જ અર્થને અવબોધે છે, માટે વેદ જ પરમ પ્રમાણ છે। આપણે હમણાં વચ્ચે એક દિવસ પ્રમાણો લખેલા 4, પ્રત્યક્ષ, અનુમાન, શાબ્દ અને છેલ્લે લખેલું સ્મૃતિ। પણ આમાં શાબ્દ પ્રમાણને અતિ પ્રમાણ માનવામાં આવે છે। આમાં ભલે પ્રત્યક્ષ પ્રમાણ કહેલું, કારણ કે ભગવાન ત્યારે નર રૂપે નારાયણ હાજર હતા, એટલે મુક્તાનંદ સ્વામીએ પ્રત્યક્ષ ઉપર વધારે ભાર આપેલો। પણ જ્યારે ભગવાન નારાયણ અહીંયા હાજર ન હોય ત્યારે પ્રત્યક્ષ પ્રમાણ પણ ઘણી વખત તમને ગડબડ કરાવી દે એવું હોય, કારણ કે આંખે દેખેલું બધું સાચું નહીં હોય, કાને સાંભળેલું બધું સાચું નહીં હોય। ત્યારે સૌથી મોટું પ્રમાણ કયું? તો શાબ્દ પ્રમાણ। તો શાબ્દ એટલે શબ્દ એટલે અક્ષર, તો એમાં પણ મુખ્ય પ્રમાણ શું? તો વેદ। કારણ કે વેદોમાં જે લખાયેલું છે કે વેદોમાં જેનું નિરૂપણ કરેલું છે તે બધું અબાધિત છે, એને કોઈ બાદ કરવા સમર્થ નથી, કારણ કે ભગવાન નારાયણના પ્રત્યક્ષ પોતાના શબ્દો છે। એટલે શું કહ્યું કે અલૌકિક અર્થ જે ધર્મ, ભાઈ સૌથી મોટો અર્થ શું છે? તો ધર્મ છે। બરાબર, તે વેદથી જ જાણવામાં આવે છે, વેદ દ્વારા જાણવામાં આવે। એટલે ભગવાને ધર્મની વ્યાખ્યામાં શું કહ્યું છે? શ્રુતિ અને સ્મૃતિ। પહેલું શ્રુતિ કહ્યું છે, તો શ્રુતિ એટલે શું? વેદોમાં જે લખાયેલી તે શ્રુતિ, એના દ્વારા જેનું અનુમોદન થાય તે, બરાબર, એ ધર્મ। પછી સ્મૃતિ,
લૌકિક અર્થને જણાવનાર જે પ્રત્યક્ષાદી પ્રમાણ, હવે લૌકિક અર્થ એટલે અત્યારે લોકમાં જે અર્થ જણાવતો હોય એ તો પ્રત્યક્ષાદી પ્રમાણોથી તમને કોઈ પણ પ્રૂવ કરી આપે. પેલો કહેતો હોય કે ભાઈ જોઈ લો તમે આ અત્યારે સ્ટેટિસ્ટિકલ જે કંઈ કેલ્ક્યુલેશન છે તે આ પ્રમાણે છે, છેલ્લા 5 વર્ષથી આ લોકો બરાબર પરફોર્મન્સ આપે છે ને એમાં આ સ્ટ્રક્ચર છે ને એમાં આ છે, બરાબર. અને હવે પછી પણ 5 વર્ષ અમે એવી એક્સપેક્ટેશન કરીએ છીએ કે આ પ્રમાણે જે સ્ટેટિસ્ટિકલ ફોર્મ્યુલા પ્રમાણે અને સ્ટ્રક્ચર પ્રમાણે ચાલશે એને સક્સેસ મળશે. પણ દેટ ઇઝ નોટ નેસેસરી કે પેલો એ પ્રમાણે 100 to 100 કોપી કરે તો એને પેલા જેટલી સક્સેસ મળે કે સક્સેસ મળે જ એમ. એણે બધું બરાબર કર્યું હોય તો પણ મળે, નોટ નેસેસરી, એવું જરૂરી નથી. સમજો, દાખલા તરીકે કોઈ વ્યક્તિ છે તે કોઈ ક્ષેત્રમાં બહુ સફળ છે અને પછી એ સફળ થયો એના બધા કારણ રજૂ કરે. હવે એણે જે કારણ રજૂ કર્યા હતા તમે બધા નોટ ડાઉન કરી દીધા ને એ પ્રમાણે તમે બધાએ પોતે પોતાની જીવનમાં ઇમ્પ્લિમેન્ટ કર્યા. નો ડાઉટ એ સફળ હોય એટલે તમે ઇમ્પ્લિમેન્ટ કરો તો થોડા ઘણા સફળ થાવ, પણ એવું જરૂરી નથી કે એના જેટલા જ સફળ થાવ. સમજી ગયા? બરાબર. અને એવું જરા પણ જરૂરી નથી કે એણે જે કર્યું એ તમે કરો તો એના ફિલ્ડમાં તમે સૌથી વધારે સફળ થાવ. કારણ કે એણે એના ફિલ્ડમાં જે કરેલું એ તમે કરો તો એ ફિલ્ડ કદાચ ત્યારે અમે અમારી જ વાત કરીએ તો અત્યારે તમારા માટે જે ફિલ્ડ કમ્પ્યુટર નવું છે તો 25 વર્ષ પછી કમ્પ્યુટરની જગ્યા પર કંઈ બીજું પણ આવી જાય. કારણ કે 25 વર્ષ પહેલાં જ્યારે કમ્પ્યુટર નહીં હતું ત્યારે ઘણું બધું બીજું બધું હતું. સમજો, હવે અત્યારે કોઈ ટાઈપરાઇટર હોય એને તે ટાઈમ પર ટાઈપ શીખેલો હોય તો એની વેલ્યુ હતી, એને 5-10 હજાર પગાર મળી જતો હતો તે સમય પર. સમજો કે આ વકીલોને ત્યાં ટાઈપ રાઇટિંગ કરવા જાય ગુજરાતીમાંથી ઇંગ્લિશમાં જે લખી શકતો હોય તો એ લોકોને ટાઈપ એવા રૂપિયા મળતા હતા કે ભાઈ એક અરજી લખવાના આટલા 150, 200, 250 એ પ્રમાણે. તો એ લોકો ટાઈપરાઇટર શું કરે, આખો દિવસ ઘરમાં બેસે, પછી અમુક વકીલોને ત્યાં જતા હોય તો એ વકીલોને જ્યારે હાઈકોર્ટમાં ને એમાં ઇંગ્લિશમાં એપ્લિકેશન કરવાની હોય એટલે એણે જે લખેલું હોય તે 8-10 પેજનું જે કહ્યું હોય તે ઇંગ્લિશમાં ગુજરાતીમાં બોલે ને પેલો ઇંગ્લિશમાં ટાઈપરાઇટર હોય તો એ લખી દે. એટલે હવે બે વસ્તુ જરૂરી છે, એને એક તો ટાઈપ રાઇટિંગ તો પાવરફુલ આવડવું જ જોઈએ, પણ એની સાથે એને ગુજરાતીમાંથી ઇંગ્લિશમાં ટ્રાન્સલેશન પણ કરતાં આવડવું જોઈએ. હવે તમે વિચારો એ કેટલો હોશિયાર માણસ હશે કે જે ગુજરાતીમાં તમે બોલો એ બધા શબ્દ ટુ શબ્દ ઇંગ્લિશમાં કન્વર્ટ કરીને લખે, તો પણ તે સમય પર એ લોકો 8-10 હજાર માન કમાતા હતા. મેં જોયેલા જેવા વ્યક્તિઓને, મેં એવાને રીતસરના કાયદાની ભાષામાં વકીલ બોલે અને ફટાફટ ઇંગ્લિશમાં લખતા જોયા છે. 1995-96 સુધી, અરે 2002-03 સુધી પણ જોયા છે. પછી બધું કોમ્પ્યુટરાઇઝ થઈ ગયું, પછી બધું ગયું. સમજો, તો પણ એ લોકો માન 8-10 હજાર કમાતા હતા તે સમય પર. બરાબર. કેમ? હવે અત્યારે તો ટાઈપરાઇટર છે જ નહીં, યુગ પૂરો થઈ ગયો. અત્યારે તો પેલું તમે હિન્દીમાં નાખો અને ગૂગલ ટ્રાન્સલેટર દ્વારા જ બધું ઇંગ્લિશમાં કન્વર્ટ થઈને ડાયરેક્ટ કોમ્પ્યુટર જ તમને આપી દે, માણસની જરૂર જ નહીં પડે. સમજી ગયા મારી વાત? એટલે એ લોકો બિચારા ખોટા નહીં હતા, એ લોકો બી સાચા જ હતા ને એ લોકોએ ભણવા માટે કેટલી મહેનત કરી હશે ત્યારે એ બિચારા એ લેવલ પર પહોંચ્યા હશે તો બી 8-10 હજાર કમાતા હતા. અને અત્યારના માણસ ટ્રાન્સલેશન કરતાં ન આવડતો હોય તો પણ ગૂગલ ટ્રાન્સલેટર મૂકી દે તો સીધો આમ જ આખી અને આખી અરજીઓ આવી જાય. બરાબર. તો એનાથી પહેલાં કરતાં 10 ગણું વધારે બી કમાતા હોય. એટલે એ બેની કોઈ સરખામણી નથી એમ. સમજી ગયા? એટલે લોકમાં કોઈ પણ પ્રત્યક્ષ પ્રમાણ હોય તો પણ એ પ્રમાણને તમે સર્વાનુમતે એ ભૂત ભવિષ્ય અને વર્તમાને 3 કાળમાં એ પ્રત્યક્ષ પ્રમાણ એવું ને એવું જ રહેશે, સાચું રહેશે એવું તમે છાંટી ઠોકીને ના કહી શકો. પ્રત્યક્ષ જોયેલું કે પ્રત્યક્ષ તમે સાંભળેલું હોય એ પણ ઘણી વખત ખોટું હોઈ શકે. કારણ કે એમાં એવું હોય કે તમે જોયું હોય ત્યારે પેલા વ્યક્તિએ જે ટોનમાં અને જે સંદર્ભમાં એ કહ્યું હોય એ સંદર્ભ જ્યારે બીજી વખત તમે જ્યારે કહો કે બીજી જગ્યા પર કહું ત્યારે એ સંદર્ભ લાગુ ન પડતો હોય તો તમે પ્રત્યક્ષ જોયેલું હોય તો બી એ ખોટું પડી જાય. એટલે પ્રત્યક્ષ પ્રમાણમાં પણ ઘણી ગરબડ હોય. દાખલા તરીકે કોઈ વ્યક્તિ એવું કહે કે આકાશમાં જે એમ કહે કે સૂર્ય અને તારાઓ જે કંઈ છે એમાં ચંદ્ર જે છે તે અતિશય પીળા રંગના છે. હવે એણે જોયું છે પ્રત્યક્ષ પ્રમાણે, એને પીળું છે અને એને લખી દીધું પીળા રંગનું. પણ એ જ્યારે લખે છે ત્યારે એને આંખમાં પીલીઓ હોય એટલે કમરો થઈ ગયો હોય તો એને બધું પીળું દેખાતું હોય તો એ સફેદ વસ્તુને પીળી જ જોતો હોય એટલે એણે પીળું લખી દીધું. પણ એ જ્યારે લખે છે ત્યારે એના માટે તો એ પ્રત્યક્ષ પ્રમાણ છે કે મને પીળું દેખાય છે એટલે મેં પીળું લખ્યું. એની ડિફેક્ટ જે છે તે એને ખબર જ નથી. સમજો, એટલે પ્રત્યક્ષ પ્રમાણ પણ ઘણી વખત ભૂલ ભરેલું હોઈ શકે. અનુમાનમાં તો ઘણી બધી ભૂલ હોય કારણ કે અનુમાન તમે તમારા અનુભવને હિસાબે કહેતા હો,
પણ અનુભવ બધાના અલગ અલગ છે. પેલો કહે કે ભાઈ ધુમાડો છે તો નીચે ચોક્કસ આગ લાગેલી હોવી જોઈએ, પણ એવું દરેક જગ્યા પર થોડું હોય. ધુમ્મસ હોય તો પણ ધુમાડો દેખાતો હોય દૂરથી. તો ગાઢ ધુમ્મસને કારણે હોય તો પેલો એમ કહે કે ના ભાઈ અમારા ગામમાં તો આગ લાગેલી હોય તો જ ધુમાડો થાય એવું કહે. પણ એ આગ લાગેલી એ તમે પ્રૂવ ન કરી શકો. ધુમ્મસ હોય તો ધુમ્મસથી પણ એવું અત્યારે શિયાળામાં થાય, બરાબર. એટલે અનુમાન પ્રમાણ પણ એકદમ ચોક્કસ નહીં કહેવાય. સ્મૃતિ પ્રમાણ તો સ્મૃતિ કેવી વસ્તુ છે? ગઈકાલે સવારે તમે શું જમેલા તમને જ યાદ નથી. સ્મૃતિ ભંગ થઈ શકે છે કોઈની પણ, તો એને તમે કેવી રીતે પ્રમાણ આપો? હવે જ્યારે પ્રત્યક્ષ, અનુમાન અને સ્મૃતિ એ ત્રણ પ્રમાણ ફેલ થઈ જાય ત્યારે પ્રમાણ શું મૂકવું? તો શાબ્દ પ્રમાણ. તો શબ્દ પ્રમાણ કે શાબ્દ પ્રમાણ એમાં મુખ્ય પ્રમાણ શું? તો વેદ. એટલે વેદોનું બહુ મહાત્મય છે. આઈડિયા આવી ગયો તમને? તમે આમ વિચારો તો તમને બધા પ્રમાણ સાચા જ લાગે. તમે કહો મેં જોયું છે ભાઈ, તો પ્રત્યક્ષ પ્રમાણ છે, તો તમે સાચા જ લાગે. બોલો કે ભાઈ મારા અનુભવમાં છે, મારા અનુમાન છે મારું, એવું જ હોય. ભાઈ તો તમે કહું કે તારું અનુમાન આવું છે, પેલો કહે કે ના મારું અનુમાન આવું છે. પણ મેં એ 2 ડૉક્ટરમાં જ જોયેલું. એક યુરોલોજિસ્ટ હતો, યુરો સર્જન, એણે એક સર્જરી કરી. મારા જ એક ઓળખીતા જ પેશન્ટ હતા, અને એને સિમ્પલ લિવોફ્લોક્સાસિન એન્ટીબાયોટિક આપી. પેશન્ટને ડિસ્ચાર્જ કર્યા પછી, એટલે પેશન્ટ ઓલરેડી 2-3 દિવસથી એના હોસ્પિટલમાં રહેલા જ ને, હી વોઝ ઓકે. હોસ્પિટલથી ઘર ગયા પછી પેલા પેશન્ટને એકદમ તાવ આવવા માંડ્યો અને ઇન્ફેક્શન વધી ગયું. ઓપરેશન પછી વધી ગયું, જે ન થવું જોઈએ. કારણ કે ઓપરેશન થઈ જાય પછી તો ઇન્ફેક્શન ઘટી જ જાય ને. તો પેશન્ટ બિચારું હેરાન થાય. પેશન્ટ મારા રેફરન્સથી ગયેલું, એટલે પેશન્ટે મને ફોન કર્યો, એટલે હું ગયો. પછી મેં જોઈ ફાઇલ બાઇલને બધું જોયું. મેં કહું આ એન્ટીબાયોટિકનો પ્રોબ્લેમ લાગે છે કંઈ, બાકી તો બધું ઓકે લાગે છે. પણ હવે આપણે એટલું ભણેલા થોડા, આપણે આપણા અનુભવથી કહેતા હોય ને. ડૉક્ટર તો પેલો યુરો સર્જન, હવે એનો અનુભવ કાં, એટલે હું એને ચેલેન્જ તો નહીં કરી શકું. પણ એની જોડે મારા સંબંધ સારા હતા, અને હી વોઝ નોટ ક્વાઇટ અ ઇગોઇસ્ટિક પર્સન. ડૉક્ટર કપિલ ઠક્કર હું નામથી કહું. ને એમની એજ ને મારી એજ તે સમય પર ઓલમોસ્ટ સેમ જેવી હતી. પછી મેં એમની જોડે વાતચીત કરી. મેં કહું આ પેશન્ટે કંઈ નહીં, પેશન્ટને લઈ આવો. ભાઈ લીધો તો પણ એમને ત્યાં રાખ્યા તો પણ તાવ ન ઉતરે. એટલે ભાઈ મને એમણે એવું કહ્યું કે આપણે એક ફિઝિશિયનનું ઓપિનિયન લઈ લઈએ. બાય ધેટ ટાઈમ મારી એમની જોડે 1-2 વાર વાત થઈ, તો મેં કહું સાહેબ ફિઝિશિયનનું ઓપિનિયન લઈશું આપણે, પણ મને એવું લાગે છે કે સમથિંગ ઇઝ રોંગ વિથ ધીસ એન્ટીબાયોટિક. તમે એન્ટીબાયોટિક ચેન્જ કરી નાખો ને તો કદાચ રિઝલ્ટ મળી જશે. હવે એ ડૉક્ટર યુરો, એટલે એ કહે કે ના આપણે ફિઝિશિયનને એકવાર બતાવી તો દઈએ જ. એટલે એણે જીતેન્દ્ર નિશાન પાલ નામના એક બહુ રિનાઉન્ડ ફિઝિશિયન એ સમયના, અત્યારે પણ છે, ભટા રોડને, એને બતાવી. આ તમને અનુમાનની વાત કરું છું, બહુ સમજવા જેવી બાબત છે કે આ લેવલ પર પણ આવું થઈ શકે છે. પાલ સાહેબ જોડે પણ મારી દોસ્તી હતી એ સમય પર. તો પાલ સાહેબને કહ્યું કે તુમ બોલો તો આ જાઉંગા. ગયા, એણે જોયું, ફાઇલ બાઇલ બધું જોયું, પોસ્ટ ઓપરેટિવ, પેરી ઓપરેટિવ, બરાબર, અને પ્રી ઓપરેટિવ બધું ચેક કરી લીધું, જોઈ લીધું. બધી હિસ્ટ્રી લખેલી હોય ને ફાઇલમાં. પ્રી એટલે ઓપરેશન પહેલાં, બરાબર, પેરી એટલે ઓપરેશન દરમિયાન, અને પોસ્ટ એટલે ઓપરેશન પછી. એટલે એ બધી હિસ્ટ્રી પેશન્ટની પેલી ફાઇલમાં લખેલી હોય. પાલ સાહેબે ચેક કરી, પેશન્ટને જોયું. એ કે એમ મને કોઈ પ્રોબ્લેમ ઓપરેશનમાં કે બીજો કોઈ પ્રોબ્લેમ ટેકનિકલ નહીં લાગતો, પણ એકવાર કલ્ચર ટેસ્ટ આપણે કરાવી દઈએ. કલ્ચર ટેસ્ટ એટલે શું કે ભાઈ કયા એન્ટીબાયોટિકથી પેશન્ટને રેઝિસ્ટન્સ છે અને કયા એન્ટીબાયોટિકથી પેશન્ટને રેઝિસ્ટન્સ નથી, એ કલ્ચર ટેસ્ટ દ્વારા ખબર પડે. સમજો, રેઝિસ્ટન્સ એટલે એ દવા અસર ન કરે, અને રેઝિસ્ટન્સ ન હોય એ દવાથી તો એ અસર કરે એન્ટીબાયોટિક. એવું કલ્ચર ટેસ્ટ કરાવ્યો. તો મેં જે કલ્ચર ટેસ્ટ પહેલાં વાત કરેલી, કોને, કપિલ ઠક્કર સાહેબને, એવું જ થયું. ફ્લોરોક્વિનોલોન્સ, એનાથી એ પેશન્ટ રેઝિસ્ટન્ટ હતું. અને ફ્લોરોક્વિનોલોન્સ એટલે લિયોફ્લોક્સાસિન જે આવે તે અંડર કેટેગરી ઓફ ફ્લોરોક્વિનોલોન. એ સાહેબ વૈસા કોણ? કપિલ ઠક્કર સાહેબ. એ કહે કે આ એ પહેલેથી જ કહેલું મને કે આ પેશન્ટને કદાચ એન્ટીબાયોટિક જ બદલવાની જરૂર છે. હવે એક એન્ટીબાયોટિકની બદલી એમાં પેલો પેશન્ટ ઓછામાં ઓછો 15 દિવસ હેરાન થયો. સમજો, હું એને ચેલેન્જ નહીં કરી શકું કારણ કે મારી પાસે ડિગ્રી નહીં મળે. હું ફાર્મેકનો સ્ટુડન્ટ કરો, પણ પેલો તો યાર MS, અને એ પણ પાછો યુરો, એ પણ સર્જિકલ પ્રોસિજર કરનારો, એની પાસે મારા કરતાં કેટલો વાસ્ટ એક્સપિરિયન્સ. ભલે એ જ નાની, પણ હું એને ચેલેન્જ નહીં કરી શકું ટેકનિકલી.
એટલે ચેલેન્જ કરવાનો આમ પણ મારો પહેલેથી કોઈને સ્વભાવ પણ નથી કે ચાલ આવી જા, એટલે મેં તો ખાલી મારો મમરો જ મારેલો. પછી જીતેન્દ્ર પાલ કહી કે હી વોઝ રાઇટ, એમ કે એન્ટીબાયોટિક બદલી નાખો. એટલે ફ્લોરોકિનોલોન ચેન્જ કરી નાખી અને સેપ્ટ્રાયોક્ઝનને એવું બાજુ સીફા ગ્રુપ ચાલુ કરી દીધું, જે પેલામાં રેઝિસ્ટન્સ નહીં બતાવતો હતો. કેમાં? કલ્ચર ટેસ્ટમાં. કાકો 2 દિવસમાં ઓકે ને ઘરે આવીને ખાતા પીતા થઈ ગયા કાકા. અત્યારે પણ જીવે છે, 83 એજ છે ને, હજુ પણ જીવે છે. આ વાતનો ઓછામાં ઓછા 15 વર્ષ થયા હશે. હવે સમજો, એક એનો અનુભવ હતો, એક મારો અનુભવ હતો અને એક પાલ સાહેબનો અનુભવ હતો. સમજો, ત્રણે પોતપોતાના અનુભવ પ્રમાણે અનુમાન લગાવ્યા, બરાબર. એ બેનો પાલ સાહેબનું અનુમાન તો ખરું જ હતું. પેલા ભાઈ આટલી સર્જરી કરી તો પણ એનું અનુમાન ખોટું પડ્યું. ખાલી એણે નિગ્લિજન્સી વાપરી, જે હું પણ ઘણી જગ્યા પર વાપરું છું, કે આપી દેની લિવોફ્લોક્સાસિન, હવે શું થવાનું છે, બધું તો ઓકે છે, હોસ્પિટલમાં ઓકે છે, તો ઘરે જઈને કાં કંઈ થવાનું છે. પણ ઘરે જઈને ઇન્ફેક્શન થયું એટલે એન્ટીબાયોટિક વોઝ નોટ ઓકે. સમજી ગયા મારી વાત? કેમ? એ કંઈ જાણી જોઈને થોડું એના પેશન્ટને એવું દુઃખી થવા માટે એન્ટીબાયોટિક એવું આપે. હલકી કક્ષાનું કેવું, હલકી કક્ષાનું હતું જ નહીં, પણ એ પેશન્ટમાં નહીં ઇફેક્ટિવ હતું. પણ સમજો, એણે એ પેશન્ટમાં ઓપરેશન પછી એ એન્ટીબાયોટિક આપી, એટલે એ પહેલાં 50-100 પેશન્ટમાં એણે ઓલરેડી આપી હશે અને એમાં એને રિઝલ્ટ મળ્યા હશે તો જ આપે ને. એટલે એ ખોટો વ્યક્તિ નહીં હતો. તમે મારી વાત સમજો. હું તમને એમ અહીંયા નહીં સમજાવવા માંગતો કે હું ખરો ને એ ખોટો. હું તમને એમ સમજાવવા માગું છું કે એનું અનુમાન એ 50 પેશન્ટમાં ખરું પડ્યું, પણ એક પેશન્ટમાં ખોટું પડી ગયું. અને મારા જેવા બુઠ્ઠલનું અનુમાન એક પેશન્ટમાં ખરું પડી ગયું. સમજો, કે જેનું કોઈ અનુમાન જ નહીં હોય તો પણ ખરું પડી ગયું પેલા ડૉક્ટર સામે, MS, બરાબર. એટલે કહેવાનું તાત્પર્ય શું છે? અનુમાન પ્રમાણ પણ દરેક પરિસ્થિતિમાં કે દરેક વ્યક્તિ માટે યોગ્ય કહેવાય નહીં. પર્સન ટુ પર્સન ઇટ વેરીઝ. એટલે અનુમાન પ્રમાણને આપણે ત્યાં સંપૂર્ણ પ્રમાણ તરીકે સ્વીકારતા એટલે નથી કે ભાઈ અનુમાન બધાના અનુભવ પ્રમાણે અલગ અલગ હોઈ શકે. આઈડિયા આવી ગયો? એના પછી આપણે શું જોયું? સ્મૃતિ. તો સ્મૃતિ ભંગ થાય. પ્રત્યક્ષમાં આવું છે કે આંખે જોયેલું પણ ખોટું હોઈ શકે છે. કોઈ કયા ટોનમાં શું કહેતું હોય શું ખબર? એટલે તમારે કેની પર આધાર રાખવો પડે? શાબ્દ પ્રમાણ પર. એટલે શબ્દને આપણે ત્યાં અતિશય પ્રમાણભૂત માનવામાં આવે છે. કાયદો પણ શબ્દ પ્રમાણને જ માને. એક જગ્યા પર રાધા કૃષ્ણના લગ્ન કરાવતા હતા. કદાચ તે સાંભળ્યું હોય, નહીં સાંભળ્યું? ઓકે, મેં સાંભળ્યું છે. રાધા કૃષ્ણના લગ્નનો ઉત્સવ કરતા હતા. હવે રાધા અને કૃષ્ણના કયા વિવાહ થયેલા? બરાબર છે, બ્રાહ્મ વિવાહ થયેલા. પણ હવે એનો ઉલ્લેખ કોઈ જાણીતા શાસ્ત્રમાં નથી. જાણીતા શાસ્ત્ર એટલે શ્રીમદ ભાગવતમાં નથી. એટલે જે ગામમાં એ વિવાહનું આયોજન કર્યું પેલા લોકોએ, સાધુઓએ, એ ગામમાંથી કોઈ માણસ ચસકેલ હશે તે કોર્ટમાં ગયો સીધો. આ હકીકત કહું છે તમને, નોટ જોકિંગ, કે આ લોકો શાસ્ત્ર વિરુદ્ધ કામ કરે છે. રાધા કૃષ્ણના લગ્ન નહીં થયેલા અને આ લોકો લગ્નનો ઉત્સવ મનાવે છે. એટલે કોર્ટને કહ્યું કે આ લોકો સનાતન સંસ્કૃતિમાં શું બંધ ફેલાવે છે અને ભ્રમ ફેલાવે છે. વેદ વિરુદ્ધ અને શાસ્ત્ર વિરુદ્ધ આ લોકો આ કાર્ય કરે છે, તો આ તમે લગ્નને રોકી નાખો, સ્ટે આપો. રાધા કૃષ્ણના ભગવાનના લગ્ન રોકાવાનો સ્ટે આપો, આવું કોર્ટમાં જઈને કહ્યું. હવે કંઈ જજ કંઈ સમજ્યું હશે એટલે એણે સ્ટે નહીં આપ્યો, પણ એણે નોટિસ બહાર પાડી અને એમ કહ્યું કે સામેવાળા પક્ષવાળાને પહેલાં એનો પક્ષ રજૂ કરવા દેવું, પછી આપણે તમને આગળ સાંભળીશું ને કંઈ આગળ કાર્યવાહી કરશું. આ બની ગયેલી ઘટના છે, નોટ જોકિંગ. હવે પેલા લોકોએ તો તાત્કાલિક પેલા લોકો પર આવી ગયો ફતવો, કોર્ટમાંથી નોટિસ આવી ગઈ કે તમે જવાબ આપો, નહીં તો આ બંધ થઈ જાય તમારું રાધા કૃષ્ણના લગ્નવાળું. ને એણે તો એ લગ્ન નિમિત્તે મોટો યજ્ઞ રાખેલો, તો બધું કાર્યક્રમ ફોક થઈ જાય એ લોકોનો. એટલે એ લોકોએ શું કર્યું કે ભાઈ પ્રમાણ આપવાના. તો વકીલને પૂછ્યું, તો વકીલને કહ્યું કે ભાઈ અમુક પુરાણોમાં, ગર્ગ સંહિતામાં ને એમાં પુરાણમાં છે. તે કંઈ ના, એટલા જૂના પ્રમાણ નહીં જોઈએ. 200-400 વર્ષ પહેલાંના કોઈ અહીંયાના તમારા સમકાલીન મધ્યયુગના જે સંતો હોય એણે એમની વાણીમાં જે કંઈ પ્રમાણ આપેલો હોય તે જોઈએ. મધ્યયુગના સંતો એટલે તમે જાણો ને કોણ? આ નરસિંહ મહેતા કે મીરાબાઈ કે સુરદાસજી કે એના પદોમાં કે કીર્તનમાં હોય તો માનીએ અમે. કોર્ટ આવું કહે. એટલે આ વાત હશે લગભગ તમને કહું 18મી સદીની વાત. ને પેલા લોકો બધા 15મી સદીની આજુબાજુ થયા, 15મી 16મીની સદીની. એટલે કોર્ટે આવું કહ્યું. પેલા લોકો કહ્યું ઓકે. પછી એ લોકોને એવી રીતે એ પ્રમાણે કોઈના પદોમાં ને કોઈની વાતો પેલા એ લોકોને પણ પેલા પુસ્તકો લખતા હોય ને જીવન ચરિત્રો, તો એમાં એ લોકોએ લખેલું હતું, તે મળ્યું, કોર્ટમાં રજૂ કર્યું ને પેલા સામેવાળાને સ્ટે નહીં મળ્યો ને કોર્ટે એ લોકોને સહમતિ આપી દીધી. હવે તમે સમજો
રાધા કૃષ્ણના લગ્ન સમજો કે કોઈ ઓફિશિયલ એટલે પુરાણમાં નથી બતાવ્યો, એટલે ભાગવત આદિ મેઇન ગ્રંથમાં રાધાજીનું નામ નથી, તો એને કારણે મામલો કોર્ટ સુધી પહોંચી ગયો. એટલે તમે જો શબ્દ પ્રમાણનો કેટલો મહિમા છે. આઈડિયા આવ્યો તમને? હવે પેલા બિચારા જે કંઈ સાધુ સંતો કરતા હતા તે તો સારું જ કરતા હતા ને. હવે એ ભગવાનના જ લગ્ન કરાવતા હતા ને, કંઈ પોતે તો લગ્ન કરાવતા પણ લક્ષ્મીજી જોડે નહીં. લક્ષ્મી વિવાહ તો વેલિડ છે, આપણે ત્યાં કરે છે ને, સમજો. પણ રાધાજી જોડે કરવા ગયા એમાં ગરબડ ઊભી થઈ ગયા જાહેર કાર્યક્રમમાં. આઈડિયા આવી ગયો તમને? એટલે કહેવાનું તાત્પર્ય એવું છે, શબ્દ પ્રમાણ જે છે તે બહુ મોટું પ્રમાણ છે. શબ્દ પ્રમાણને કોઈ દિવસ તમારે નિગ્લેક્ટ ન કરવું, બરાબર? એટલે આપણે ત્યાં આમાં શું કહ્યું કે ભાઈ એવા બીજા પણ પ્રમાણો તેમજ જણાવે છે, આ તો વેદ અપરુષેય નિત્ય નિર્દોષ હોઈને અવાદિત જ અર્ધને અવબોધે છે, માટે વેદ જ પરમ પ્રમાણ છે. નિત્ય નિર્દોષ છે પાછો, કેમ? અપરુષેય છે. ભગવાન નારાયણનું પોતાનું અપર સ્વરૂપ છે, સમજો. ભગવાન પોતે જે સમર્પિત કરે છે કોને? બ્રહ્માજીને. એટલે કહેવાનું તાત્પર્ય શું છે? અબાધિત જ અર્થને, એમાં એનો કોઈ બાધ ન કરી શકે, વેદને કોઈ ખોટા ન કરી શકે ને. એ વેદને ખોટા કરવા માટે જે અવળચંડાઈ કરે છે તે બધા શું કહે છે ખબર? આપણે એમ કહીએ ને કે અમે વૈદિક પરંપરા અને અમારા વેદ જે છે તે બહુ એમ કહે કે શું છે, પ્રાચીન છે. તો એને તોડવા માટે આ જેટલા મિશનરીવાળા કે જેટલા આ લોકો છે તે બધા શું કહે છે ખબર તમને? વેદ પણ તમારા અપરુષેય કે તમે જે પ્રાચીન કહેવું તો એટલા પ્રાચીન નથી, કારણ કે વેદ વ્યાસ જે છે તે 7000 વર્ષ જૂના છે, એટલો જ એનો પુરાવો મળે છે. તો તમારી સંસ્કૃતિ પણ 7000 વર્ષ 6 થી 7000 વર્ષ જૂની હોઈ શકે, એનાથી જૂની હોઈ શકે નહીં. અને આપણાવાળા હવે એ તો કહે, કારણ કે એ તો આઉટસાઇડર છે, આપણા વિરોધી છે, પણ આપણાવાળા ગદ્દાઓ આ વાત સ્વીકારીને કોર્ટમાં પુરાવા તરીકે રજૂ કરે છે. આપણાવાળા હિન્દુ અક્કલના ઓછા. હવે એ ગદ્દાઓને ખબર નહીં પડતી કે વ્યાસજી જે છે તે વેદના રચયિતા નથી, એને તો ખાલી વેદનું શું કરેલું છે? વિભાગીકરણ કરેલું છે. પણ એ કોર્ટમાં જાય છે ગધેડાઓ અક્કલ વગરના, આપણાવાળા હિન્દુ, સમજો, બરાબર? એટલે ચાવી પેલા લોકની ચડાવેલી છે ને રમકડું આપણાવાળો રમે છે, બરાબર? કેમ એવું કરે છે? કારણ કે આપણે આપણી સનાતન સંસ્કૃતિ પ્રત્યે ગૌરવ નથી, આપણે આપણા વેદો પ્રત્યે ગૌરવ નથી, આપણે આપણા જે કોઈ 16 સંસ્કારો છે એના પ્રત્યે ગૌરવ નથી. આપણે નામ માત્ર, કથન માત્ર હિન્દુ રહી ગયા છે. એટલે આ બધી ગરબડ છે. એટલે અહીંયા ભગવાને કહ્યું, શું કહ્યું? વેદ ભણવા જોઈએ દરેક નૈષ્ટિક વર્ણીએ, કારણ કે એ જે છે તે સૌથી મોટું શબ્દ પ્રમાણ છે, એના જેવું કોઈ પ્રમાણ નથી, બરાબર? ચાલો, માટે વેદ જ પરમ પ્રમાણ છે. બીજા જે કોઈ હોય એને વેદને અનુસરવું પડે, પણ વેદને કોઈને અનુસરવાનું નથી, એ પ્રત્યક્ષ સાક્ષાત પ્રમાણ છે. આગળ જઈએ. જેમ વ્યાસજી વિશે કહી ને, જો કર્તા તરીકે વ્યાસજી અને કર્મ તરીકે વેદ, કેવી રીતે તમને બહુ સમજાવવું પડે. હા, કર્તા એટલે રચયિતા. તો આપણે ત્યાં સર્વશાસ્ત્રોના મોસ્ટલી બધા 18 પુરાણ, એના રચયિતા કોણ? વ્યાસજી. એટલે વ્યાસજીએ જે પ્રમાણ આપેલું હોય એ પરમ પ્રમાણ મનાય. એટલે કર્તા તરીકે વ્યાસજીને પહેલા નંબર પર સ્વીકારવામાં આવે, કારણ કે એમણે બધા શું કહેવાય પુરાણોની રચના એમને કરીને. એટલે કર્તા તરીકે કોણ? વ્યાસજી. અને કર્મ તરીકે, કર્મ એટલે જે શાસ્ત્રો જે બનેલા છે શબ્દ પ્રમાણ, એ તરીકે કોણ? તો વેદો. કેમ? એ કર્મ છે પણ એ કરેલું કોણે છે? ભગવાન પુરુષોત્તમ નારાયણે કરેલું છે. એટલે વેદને સાક્ષાત પ્રમાણ માનવામાં આવે છે. હવે સમજો, એ વેદ બધા ભેગા બહુ ગુહ્ય છે એનો અર્થ, અને બહુ મોટા છે. એટલે વ્યાસજીએ સરળતા માટે એનું શું કરેલું છે? વિભાગીકરણ કરેલું છે. કેના માટે? કે આવનાર જીવો, વ્યાસજીને તો ખબર જ હોય ને અંતર્યામી પણ, કે ભાઈ આવનાર જે કળિયુગ છે, કે આવનાર જે જીવો જે છે એ બધા અલ્પ બુદ્ધિના હશે ને અલ્પ આયુવાળા હશે. એટલે એમણે શું કર્યું? એને 4 ભાગ પાડી દીધા. પણ એ એમના રચયિતા નથી, એને ખાલી એનું વિભાગીકરણ કરેલું છે. પછી પાછું જેની જેવી બુદ્ધિ હોય એ પ્રમાણે એ વેદને અંગીકાર કરીને એ વેદોમાંથી જે કંઈ લેવાનું હશે તે લેશે, પ્રકૃતિને અનુસારે. એના અનાદિ જે કર્મ હશે એ પ્રમાણે. કેવી રીતે? તો એ પણ મને હમણાં સમજણ વધારે સારી રીતે પડી. અત્યારે આપણે જે કંઈ ક્રિયામાન કરીએ છીએ ને તેનું ખાતું આપણું સીધું સંચિતમાં જાય છે. પાછા તમે બધા ટોલ્લો ખજવાડશો. કર્મ 3 પ્રકારના આવે.
સંચિત, ક્રિયમાણ અને પ્રારબ્ધ. અત્યારે આપણે જે કંઈ ક્રિયમાણ કર્મ કરીએ ને, કોઈ પણ એની જીવ, તે બધું આપણા સંચિત કર્મનું જે અનાદિ ખાતું છે ને એમાં જાય. અને જ્યારે પછી તમને બીજો જન્મ મળે ત્યારે તમારું જે પ્રારબ્ધ કર્મ બને તો એ સંચિતમાંથી બને. હવે ભગવાનના ભક્તને કાં બેનિફિટ છે કે ક્યાં લાભ છે એ તમને સમજાવું. તમે જ્યારે સત્સંગી થયા, તમને વર્તમાન ધરાવ્યા અને પેલું પાણી આમ કરીને મુકાવ્યું, એ મંત્ર મારાથી ના બોલાય, બરાબર, કારણ કે તે સમયે બોલવાનો છે. એટલે આમ કરીને પાણી મુકાવ્યું એટલે તમારા કયા કર્મો પહેલાં બધા નાશ થઈ ગયા? એટલે તમારું સંચિત કરવાનું જે અનાદિ આખું ખાતું હતું, જે ખાતું આખું એકાઉન્ટ, એની પહેલાં વર્તમાન ધરાવે ત્યારે જ થઈ જાય. હા, કંઠી પહેરાવે એટલે વર્તમાન ધરાવે એટલે કંઠી પહેરાવે. ચાલો, એ બહુ સાદી ભાષામાં. હવે વર્તમાનમાં અમુકને સમજવી પડે, બરાબર. હવે સાંભળો, વર્તમાન ધરાવે, વર્તમાન તમને કોઈ પણ ધરાવી શકે છે. કોઈ સત્પુરુષ ધરાવી શકે, કોઈ સાધુ પણ ધરાવી શકે, અને તમે કેવું તો આચાર્ય મહારાજ પણ ધરાવી દે. વર્તમાન ધરાવવામાં એવું કંઈ કમ્પલ્સન નથી કે ભાઈ આચાર્ય મહારાજે જ ધરાવવા પડે. પણ વર્તમાન ધરાવનારો વ્યક્તિ બહુ સમર્થ હોવો જોઈએ. દાખલા તરીકે જોબન પગી હતા તો એના વર્તમાન કોણે ધરાવેલા? ભગવાને જાતે. કેમ? કારણ કે એનું જે ખાતું હતું ને એ બહુ આલમડોલમવાળું હતું. આલમડોલમવાળું, એ તમારે સમજી જવાનું. હરિભક્ત એટલે આપણે હંમેશા હરિભક્તને રિસ્પેક્ટ જ આપવાની, એ જે હોય તે, બરાબર. ચીબડા મૂળા કાપે ને એમ એણે જય સ્વામિનારાયણ. એટલે નંદ સંતોને કહ્યું ભગવાને કે ભાઈ અમને વર્તમાન ધરાવો. તો નંદ સંતો કે ભાઈ એ અમારું કામ નથી, આને વર્તમાન અમે નહીં ધરાવીએ. એટલે ભગવાને ધરાવ્યું. કેમ? એમનું જે ક્રિયમાણ હતું તે, અને એ પ્રમાણે એનું જે સંચિત કર્મ હતું એ ખાતામાં બેલેન્સ બધી પાપની બહુ બોલતી હતી. કારણ કે બધાને શું કરી નાખેલા એણે? જય સ્વામિનારાયણ. સમજી જાઓ, બરાબર. એટલે ભગવાને જાતે અમને વર્તમાન ધરાવ્યું એટલે એનું સંચિત કર્મનું ખાતું હતું તે શું થઈ ગયું? ઝીરો બેલેન્સ થઈ ગયું. એમ આપણે જ્યારે પહેલી વખત આવ્યા સત્સંગમાં અને મંદિરે આવતા થયા, પછી ધીરે ધીરે અહીંયા રખડતા થયા, ફરતા થયા, દર્શન કરતા થયા. પહેલાં તો રખડતા જોઈએ, હવે કંઈ ખબર હોય નહીં એટલે હું રખડતા હોય એવું કહું. કારણ કે ત્યારે આપણે કંઈ હરિભગત થોડા હોઈએ, કોઈ કહીને આવી જઈએ આપણે. એટલે અહીંયા ફરવા આવીએ, 10 મિનિટ બેસીએ, 15 મિનિટ બેસીએ, પાળી પર ગપાટા મારે, પેલો આમ તેમ કરે ને જાય. પછી ધીરે ધીરે કંઈ સત્સંગમાં કે કથામાં સાંભળે, કોઈ હરિપ્રકાશ શાસ્ત્રી જેવા સાધુનો સંગ કરે એટલે એને કંઈ મહાત્મય સમજાય. એટલે એને થાય કે આ બધા જે કંઈ શું કરે છે, આ માળા ફેરવે તે કેમ માળા ફેરવે છે, આ તિલક ચાંદલો કરે તો કેમ તિલક ચાંદલો કરે છે. પછી કોઈ એને કંઈક કહે કે ભાઈ તે વર્તમાન ધાયરા, એટલે કે ભાઈ આ વર્તમાન કઈ ચીડિયાનું નામ છે. એટલે હરિપ્રકાશ શાસ્ત્રી જેવા કોઈને પૂછે એટલે એને કહે ભાઈ કે ભાઈ આ વર્તમાન શું છે, કાલમાં આયા પાપ કર્મવાળું એને સમજાવે કે ભાઈ અત્યાર સુધી તું તારા સંચિત ક્રિયમાણ અને પ્રારબ્ધ કર્મની વચ્ચે તારી રમત ચાલ્યા કરે છે, અને આ પુનરપી જન્મમ પુનરપી મરણમનું ખાતું તારું જે છે તે ચાલુ ને ચાલુ જ રહેશે. એ બંધ ક્યારે થાય? તો તારે સંપ્રદાયની દીક્ષા લેવી પડે, અને દીક્ષા લેતા પહેલાં તારે વર્તમાન ધારવા પડે. હવે વર્તમાન ધારે અને એને જ્યારે કોઈ સત્પુરુષ સાધુ વર્તમાન ધરાવે એટલે એનું સંચિત કર્મનું જે ખાતું જે છે, પૂર્વનું જે કોઈ પુણ્ય અને પ્રાપ્ત, બંને શું થઈ જાય? ઝીરો થઈ જાય. આ નિયમ ફક્ત ને ફક્ત યાદ રાખજો. જે ઊંઘી ગયો હોય તો યાદ રાખજો. આ સંચિત કર્મ જે ઝીરો થાય, આ લાભ ફક્ત ને ફક્ત હરિભક્તને જ પ્રાપ્ય છે. સમજો, કોને પ્રાપ્ત છે? હરિભક્તને જ આ પ્રાપ્ય કે પ્રાપ્ત છે. કેમ? કારણ કે હરિભક્ત માટે આ વિશેષ આયોજન ભગવાને કરેલું છે કે પહેલાં એના સંચિત કર્મનું ખાતું ઝીરો કરીએ અને એને શરણાગતિ જોઈએ છે. શરણાગતિ લેવી એ તમારી ચોઈસ છે, પણ એ શરણાગતિ લેવાનો તમને વિચાર આવ્યો એમાં પ્રભુ કૃપા જવાબદાર છે. કારણ કે ભગવાને તમારી પર કૃપા કરી એટલે તમારી બુદ્ધિ નિર્મળ થઈ અને તમને ભગવાનની શરણાગતિ એટલે સંપ્રદાયની શરણાગતિ સ્વીકારવાનો ઈચ્છા થઈ કે તમને હક તો પછી તમને એવો લાભ મળ્યો એટલે તમે આવ્યા શરણાગતિ માટે. એટલે પહેલાં તમે જે આ સંચિત કર્મ તમારા ઝીરો થયા, આ તમને ફક્ત ને ફક્ત ભગવદ ઈચ્છા, ભગવત કૃપાથી સારું કરવાની કંઈ ઈચ્છા થાય એટલે તમે સંપ્રદાયમાં, એટલે ફક્ત ને ફક્ત ભગવાનના ભક્તને આ લાભ મળે છે, બીજા કોઈ માટે આ લાભ નથી. જગતમાં ફરનારા, ભગવાનનું નામ દેનારા ઘણા બધા લોકો હશે. આ મુક્તાનંદ સ્વામીએ જે કહ્યું ને, આ સામે નહીં કહ્યું કે ભગવાનનું નામ દે ખાલી તેમાં બીજ બળદ બંધાય,
અને એને તો એમ કહે કે અજામિલનું જે દ્રષ્ટાંત છે એને તો યમ પાસ થકી જે ભગવત નામે બચાવ્યો, એનું કારણ આ છે. એનું જે સંચિત કર્મનું ખાતું જે છે તે ઝીરો નહીં થતું. એ તો જ્યારે એ સત્સંગમાં આવે, સંપ્રદાયની પ્રણાલિકા પ્રમાણે અહીંયા આવીને વર્તમાન ધારે, ત્યારે જ એના સંચિત કર્મ ઝીરો થાય. અને સંચિત કર્મ એટલે પૂર્વના બધા કર્મ. પછી એ મોક્ષના માર્ગમાં આવે ને અત્યારે બેઠેલો જ તો. કારણ કે અત્યારે જે કંઈ કરવાનું, હવે પછી જે કંઈ, એના માટે ભગવાને શું બનાવ્યું? 212ની શિક્ષાપત્રી અને અન્ય શાસ્ત્રો, જેના દ્વારા એણે એના ધર્મ જે છે વિધિ નિષેધ રૂપ એનું પાલન કરવાનું. અને સૌથી મોટું શું કરવાનું? આને આ દેહ કરીને નિર્વાસનિક થઈને ભગવાનનું ભજન કરીને ભગવાનના ધામમાં જવાનો પ્રયત્ન કરવાનો. એટલે અત્યારે ક્રિયમાણમાં તો એ શું કરશે? ભગવદ આજ્ઞાએ કરીને 212ની શિક્ષાપત્રી પ્રમાણે ચાલશે. એટલે એનું ક્રિયમાણ જે છે તે પણ શું થઈ ગયું? ઝીરો. કારણ કે જે કંઈ કરશે તે ભગવત પ્રસન્નાર્થે કરશે. એણે યજ્ઞયાગ કરાવ્યો ભગવત પ્રસન્નાર્થે, એ સવારે પૂજા કરે તો ભગવત પ્રસન્નાર્થે, એ માળા ફેરવે તો ભગવત પ્રસન્નાર્થે, એ જે મંત્ર બોલે, કયો મંત્ર જે મારા શ્રી આપ્યો, તે કોના માટે? ભાઈ હું તમારી શરણે છું, પણ મારે એના બદલામાં કોઈ પુણ્ય જોઈતું નથી. કોના માટે? ભગવત પ્રસન્નાર્થે. બધી ક્રિયાની ભગવત પ્રસન્નાર્થે જ હોય. એ બોલે ભગવત પ્રસન્નાર્થે, એ કંઈ કરે ભગવત પ્રસન્નાર્થે, બધું ભગવત પ્રસન્નાર્થે. અને સાંજ પડે એટલે બધું એ શું કરે? શ્રી કૃષ્ણ ભગવાનને પૂરું થઈ ગયું. એટલે એનું ક્રિયમાણ પણ શું થઈ ગયું? ઝીરો. હવે બચ્યું શું? આ કામ જરા અઘરું. આમાં ભગવાને શું કહ્યું? સુડીનું દુઃખ કાંઠેથી કાઢે. પ્રારબ્ધ ભોગવવું તો પડે થોડું થોડું, પણ સંચિત કર્મ હોય એમાંથી પ્રારબ્ધ કેટલું બનાવે એ લોકો હા એવું હોય ને, એમાં કોઈ નિયમ એવો, એટલે કોઈ જગ્યા પર એવો નિયમ નહીં લખ્યો કે આટલું પુણ્ય લીધું ને આટલું પ્રારબ્ધ લીધું, કે કોઈ ટકા કે કોઈ પર્સન્ટેજ એવું નહીં લખ્યું. પણ એવું કહેવામાં આવે છે કે ભાઈ જીવના જે સંચિત કર્મો હોય એમાંથી એનું પ્રારબ્ધ જે હમણાં ભોગવવાનું હોય એ થોડાક એના સુકૃતમાંથી અને દુષ્કૃતમાંથી જે કંઈ વધારે હોય એમાંથી એ પ્રમાણે લે. શું બોલો? એમાં એક વસ્તુ છે, જીવની પૂર્વજન્મની આસક્તિ હોય ને, છેલ્લે મૃત્યુ વખતની પૂર્વજન્મના મૃત્યુ વખતની એ આસક્તિને નિમિત્ત બનાવીને પ્રાપ્ત ગણાય છે. જે આસક્તિ રહી ગઈ જે પ્રકારની, એ તો એનો દેહ પ્રમાણે હોય, પણ એનું પ્રારબ્ધ એ તો તમે જે કહો આસક્તિ, તે તો પેલો જળ ભરત જેવાની જે હોય ને એની વાત છે. પણ મનુષ્ય જન્મ આવે તેની થોડી વાત છે. એ ભગવાન નક્કી કરે. એને ભગવાન નિમિત્ત એ બનાવે છે. એટલે પ્રારબ્ધ એને આધારે બનાવે છે, જીવની આસક્તિ રહી એને આધારે. તમે સમજો મારી વાત. એ તમે જે કહ્યું ને કે અંત સમયે એને જેવી આસક્તિ હોય પ્રમાણે પ્રારબ્ધ, એ ક્યારે વધારે મળતું આવે? સમજો કે જળ ભરત જેવું થાય. કે જળ ભરતના કેસમાં શું હતું કે એના ત્રીજે જન્મે જ એનું કલ્યાણ થવાનું હતું. મહારાજે વચનામૃતમાં લખેલું છે. એનું પ્રારબ્ધ એવું હતું, એટલે એનું ત્રીજે જન્મે કલ્યાણ થવાનું હતું. એટલે એને અંતકાળે મૃગલી સંભાળી આવી, એટલે એણે મૃગલીને સાંભળી અને એ મૃગલી રૂપે થયા. બરાબર છે? હવે એ મૃગલી રૂપે થયા ને ત્યારે સમજો એ પ્રારબ્ધનું ફળ ભોગવતા હતા. મૃગલીમાં એને કોઈ પ્રારબ્ધ પછી એ ક્રિયમાન નહીં લાગતું, એટલે પછી એણે એ શરીરનો પાઠ કરી દીધો. આપણે મનુષ્ય છે, આપણે એ પ્રારબ્ધ બધું ભોગવવું પડે છે માય ડિયર, આપણે પણ, ને આપણે ભોગવી જ રહેલા છે. હવે આપણે એમ કહીએ કોઈ ચાલ ભાઈ કે પ્રારબ્ધ કાળ કર્મ અને પ્રારબ્ધ જે કંઈ કહીએ પ્રારબ્ધ પણ ભગવાન એને હરિભક્ત થાય પછી એનું પ્રારબ્ધ કર્મ પણ એને બચાવે છે. પ્રારબ્ધ તે બચાવે કેવી રીતે? તો આ પ્રમાણે સુડીનું દુઃખ કાંઠેથી કાઢે. સમજો કોરોનામાં ઘણા બધા લોકો મરી ગયા, બરાબર છે, પણ ભગવાને ભગવાનના ભક્તોની પણ રક્ષા તો કરી ને ઘણા બધાની, એના રસ્તા બતાવ્યા અને રક્ષા પણ કરી. બરાબર? એટલે ભગવાન શું છે? કાળ કાળનું કામ કરે, માયા માયાનું કામ કરે, કર્મ કર્મનું કામ કરે, બધી વાત સાચી, પણ પ્રારબ્ધ જે છે એ પણ તમારું ભગવાન હળવું કરે. અને આજે તો મેં એક જગ્યા પર એવું પણ સાંભળ્યું કે ઘણા તમારા પ્રારબ્ધ કર્મ એવા હોય કે જે તમારે પ્રત્યક્ષ ભોગવવાના હોય તે તમને ભગવાન સ્વપ્નમાં ભોગવાઈ દે. ભગવાનના ભક્તને, જો આ બધી છૂટ ભક્તને જ છે, અભક્તને નથી. દાખલા તરીકે તમારે કંઈક પ્રારબ્ધમાં કંઈક માર ખાઈને ભય માર તમને માર વાગે, તમારું એક્સિડન્ટ થયું તો એ તમને ભય તો લાગે જ ને, એનો વાગે ત્યારે ભય લાગે. હવે જ્યારે સાંભળ્યો તો ભય લાગે. હવે દાખલા તરીકે તમારી પ્રત્યક્ષ ઘટના ઘટવાની, તો તમે ભગવાનનું બહુ ભજન કરો છો, તો એ તમને એ ભય જે છે ને એ સ્વપ્નમાં આપી દે. એ પ્રત્યક્ષ નહીં થાય, પણ એ ભય તમને સ્વપ્નમાં. એટલે તમે જોજો ઘણી વખત આપણે એવા સ્વપ્ન આવતા હોય જેમાં આપણે ડરી જતા હોઈએ, આપણે બી ભય લાગે,
આપણે આમ કઈ વસ્તુથી ડરવાનું છે? ભગવાનના ભગત થયા પછી ડરવાનું શું કામ છે? પણ એ ભગવાન શું કરે છે? કારણ કે સ્વપ્ન સૃષ્ટિના કર્તા કોણ છે? ભગવાન છે. અને એ ભગવાન એવા છે કે આપણા પૂર્વના દરેક જન્મના કર્મને જાણે છે. પણ ભગવાન બહુ દયાળુ છે. હવે એ આપણા કર્મ પ્રમાણે આપણે જાગ્રતમાં અમુક ફળે ભગવાને આપવાના હોય. સમજો, તમે જે કામ કરેલું હોય તો શ્રીજી મહારાજે વચનામૃતમાં નહીં કહ્યું કે સત્વગુણ પ્રધાન હોય ને ત્યારે એ કર્મ કરે તો એનું ફળ શું છે? તો જાગ્રત અવસ્થા છે. તો એ જાગ્રતમાં આપવાનું હોય. પણ ભગવાન બહુ દયાળુ છે. ભગવાન શું કહે ખબર? મારો ભગત છે, ચાલ. તો એ ફળ તમને ઘણી વખત કેમાં આપી દે? સ્વપ્નમાં આપી દે. હવે દાખલા તરીકે તમે જાગ્રતમાં કોઈને ડરાયું હોય, જાણીએ અજાણીએ, અમે બે જ છે. હવે અમારા બેની પર્સનાલિટી એવી છે કે પેલો બિચારો ખાલી આમ જોઈને જ ડરી જાય. હવે અમે કંઈ કોઈને ડરાવવા જતા ને પણ ડરી જાય પેલો. હવે ભગવાન અમને ફળ આપે તો કેવી રીતે આપે? આ રાંડો બધાને ડરાવે બહુ છે, મનીષને બહુ ડરાવે છે, તો રાતે ઊંઘમાં અમને ડરાવે. સમજો, હું મારું જ ઉદાહરણ આપું, બીજાનું હું શું કામ આપું? કારણ કે કદાચ કોઈને કંઈ ખોટું લાગી જાય. આઈડિયા આવી ગયો. હવે અમારો ઇન્ટેન્શન એવો નથી હોતો કે તમે કોઈને ડરાવીએ. અમે શું કામ કોઈને ડરાવીએ? પણ કદાચ કોઈ ડરી ગયો. હવે પેલો હરિભગત છે, દુખાય તો ખરો જ ને એનાથી. હા, હાલો વાસુદેવભાઈ છે ને એની જાતને હું સમજે છે, કાયમ કંઈ ને કંઈ આવીને આંટીમાં લઈ જાય આપણે, આમ છે તેમ છે ફલાણું ઢીમકું. હવે મારો ઇન્ટેન્શન હકીકતમાં એવો નહીં હોય કે તમને ડરાવો છો, પણ તમે ડરી ગયા. હવે ભગવાન કે આ હાલો અહીંયા બેહેવી છે, બધાનું સારું ઈચ્છેવી છે, સત્સંગ બી કરે છે, તો પણ આ પ્રોબ્લેમ છે. તો હવે ભગવાન શું કરે? તો ભગવાન સ્વપ્નમાં પછી અમને એવું સ્વપ્ન આપે કે અમે બી ડરી જઈએ. ત્યારે પરસેવાથી રેપઝેપ થઈ જાય. બરાબર? એટલે ભગવાને આ બધી હરિભક્તો માટે સ્પેશિયલ છૂટો રાખેલી છે. એ આપણે ખબર નથી. સૂડીનું દુઃખ કાંટેવાળું તો તમે સાંભળ્યું જ છે ને ઉદાહરણ, કે ભાઈ પગમાં સૂડી પેલાને વાગ્યો કાંટો અને પેલો ચોરી કરવા ચોર ગયો નહીં, ને પછી ગામના લોકો એની શાક પુડાવી, એના બધા મિત્રો હતા એ બધાને ફાંસીએ ચડાવી દીધા. પણ એ બચી ગયો. કેમ? ગામના લોકોએ શાક પુડાવી કે એ તો એને કાંટો વાગેલો ને પેલા સાધુના સત્સંગમાં બેઠેલો, એટલે એ ચોરી કરવા નહીં ગયેલો. એટલે રાજાએ એના સૈનિકો પકડી ગયેલા તો પણ એને ફાંસી નહીં આપી, એટલે સૂડીએ નહીં ચડાવ્યો. કેમ? પેલો સત્સંગ કર્યો એટલે સૂડીનું દુઃખ એનું કાંટેથી ગયું. આવું જ આપણા પ્રારબ્ધમાં સમજવું. હી ઇઝ ધ બેસ્ટ એક્ઝામ્પલ. જોઈ લેવું બધા સાહેબ, આંખ ખોલીને જોઈ લેવું. હી ઇઝ ધ બેસ્ટ એક્ઝામ્પલ ઓફ પ્રારબ્ધ. જો આ માણસ અત્યારે મંદિરે ન હોય, સમજો, તો એને જ પૂછી લેવું તમે કે મંદિરે ન આવતો તો એ પહેલાં એની પરિસ્થિતિ પ્રારબ્ધ કરીને કેવી હતી. મારે કંઈ કહેવું જ નથી, શબ્દ નહીં કહેવા, નામ પણ નહીં બોલતો હું એટલે એનું, કારણ કે હું એના વિશે વધારે ચર્ચા કરવા નહીં માંગતો. પણ એ મંદિરે ખાલી આવી ગયો એટલે એના પ્રારબ્ધમાં એ ફેરફાર થઈ ગયો, અત્યારે શાંતિથી જીવે છે. ન કરે નારાયણ. જો હું પાછો કહું છું, એક પાછો ખતરો છે હજુ પણ. ન કરે નારાયણ. હું બોલું છું, હું ઈચ્છતો નથી એવું. આઈ ડોન્ટ વિશ ધેટ. પાછો જો એ મંદિર છોડી દે તો જય સ્વામિનારાયણ. હા, અહીં ને અહીં રહેશે તો નીકળી જશે. સમજો, બહુ હું તમને જે સમજાવવા માંગુ તે સમજો. આ બેસ્ટ એક્ઝામ્પલ છે તમારા માટે. એના માટે તો છે જ, પણ તમારા માટે પણ છે. આ કંઈ હું ઘરેથી તૈયારી કરીને નહીં આવું, મને એકદમ લાઇટ ઝપકી. હી ઇઝ ધ બેસ્ટ એક્ઝામ્પલ. સમજો કે એ માણસ સત્સંગી ન હતો, તેની પરિસ્થિતિ કેવી હતી તે એ જ જાણે છે. ને મારે તમને કોઈને કહેવાની જરૂર નથી કે કેવી હતી. અત્યારે કેવી છે એ પણ તમે જાણો છો. શાંતિથી ભગવાનનું ભજન કરે. ઓ ભાઈ, કોઈનો નહીં, કોઈનો જ નહીં. હો, એમને મજા આવી ગઈ. એ જ તો કેવું પ્રારબ્ધ. સમજો કે એ સમયસર અહીંયા આવી ગયો અને અત્યારે એનું ક્રિયમાણ શું છે કે ગૌશાળામાં ને મંદિરમાં ને ભગવાનની ને ભગવાનના ભક્તોની સેવામાં જાય છે. ઓકે, પણ જો આ ભગવાનને છોડે પાછો, જય સ્વામી નારાયણ. આગળનું મારે કંઈ બોલવું નથી. આગે કા પન્ના ફટા હુઆ હૈ, ડોટ ડોટ ડોટ. હા, કંઈ નહીં કહેવાય. પછી એની ગતિ શું થાય, કાં જાય, પછી એ બ્રહ્માંડમાં ચકડોળે ચડી જાય ગમે ત્યાં. અત્યારે ભગવાનના કયામાં છે, એટલે અત્યારે ભગવાનના નિશાનની અંદર છે. એટલે પેલું લક્ષ્મણ રેખા જેવું છે. સીતાજીને શું કહ્યું? જ્યાં સુધી તમે આ બોર્ડરની અંદર છો, કોઈ દુનિયાની તાકાત તમને કંઈ ન કરી શકે, પણ આની બહાર નીકળ્યા, જય સ્વામિનારાયણ, પછી તમે તમારી જાતને ન બચાવી શકો. કોણે કહ્યું આવું? લક્ષ્મણજીએ કહ્યું. સીતાજી જેવી વ્યક્તિને નો ડાઉટ એ પડછાયાની સીતા હતા, તો પણ હા, બરાબર. અને ભગવાને કેમ એવું કર્યું ખબર? સીતાજીનો વિયોગ 1 વર્ષ માટે. છાયાની સીતા હતા તો પણ
એ જે બોલ્યા ને, પેલા મારીચને પકડવા ગયા ભગવાન, અને સીતાજી જે લક્ષ્મણજીને બોલ્યા ને, ભગવત ભક્તનો દ્રોહ કર્યો ને, એટલે ભગવાને 1 વર્ષ લગાડ્યું હતા કાં લંકા પહોંચવામાં. હા, ભગવાન કે મારી સેવા કરનારા મારા ભક્તને તમે આવું બોલ્યા, 1 વર્ષ લગાડી દીધું ત્યાં પહોંચવામાં, બાકી ભગવાન તરત પહોંચી જતે. બાકી તો ભગવાનને શું વાર લાગે, હેલિકોપ્ટર તૈયાર જ હોય, પણ એ એના ભક્તને બોલ્યા ને સીતાજી, એટલે ભગવાન કહે નહીં, इसकी સજા મિલેગી, બરોબર મિલેગી. સમજો, છોડે નહીં, કોઈને નહીં છોડે, એની ઘરવાળીને નહીં છોડ્યા ભગવાને. કેમ? મારો ભાઈ ને જે 14 વર્ષથી આપણી પાછળ આટલી સેવા કરે છે, તમે એને બોલાવો. વાત પૂરી થઈ ગઈ. 1 વર્ષ લગાડી દીધું, એટલે એ વીર જે સીતાજીને લાગ્યો તો 1 વર્ષનો વીર લાગી ગયો. આ જ કારણ ભગવત ભક્તનો દ્રોહ. સમજો, એટલે હું તમને વારે વારે કહું છું, બાપા ગરી ખમ્મા, 2 હાથને ત્રીજું માથું. ભાઈ તું મોટો ભાઈ, જાની ભાઈ તારો બાપ મોટો, મારો બાપ નાનો, એમાં હું આપણા પોટલા લૂંટાઈ જાય મને એ હજુ સમજ નહીં પડતી. 30 વર્ષ જીવવાનું છે વધારેમાં વધારે. હવે અહીંયા મારી વાત કરું, તમારે વધારે જીવો તમે, મારે ના નહીં પાડવી, બરાબર? પણ કોઈની પણ આંખે દાંતે ચડવું નહીં, અને જાણ્યા અજાણ્યામાં કે એવું થઈ જાય, માફી માંગી લેવાની. કેમ? આપણે અહીંયા કોઈ જગ્યા પર લડાઈ ઝઘડો કરીને અટકવું નથી. આપણે કાં જવાનું છે? ભગવાન પાસે જવાનું છે. એટલે ધ્યેય જેનું મોટું હોય એણે કોઈ દિવસ આવી નાની નાની બાબતો પર બહુ ધ્યાન નહીં આપવું. હું વારંવાર તમને કહું છું, બડા કામ કરના હે તો છોટી છોટી હરકતે કરના બંધ કર દો. મોટું કામ કયું છે? અક્ષરધામમાં જવું, મોક્ષ પોતાનો કરો. એટલે નાની નાની આ બધી હરકતો કરવાનું બંધ કરશું ને આપણે, તો જ ભગવાન પાસે પહોંચીશું. ભાઈ ખોટું નહીં લગાવતો, તારું ઉદાહરણ આપ્યું છે, તારા સારા માટે જ કહ્યું છે, બરાબર? ચાલો, આ પ્રારબ્ધનો ખેલ આવો છે. ભગવાન હરિભક્તો હોય છે એને એમાં પણ ડિસ્કાઉન્ટ આપે છે. એટલે ભગવાનને દયાળુ કૃપાળુ જે શાસ્ત્રોમાં કહ્યા ને, એ એટલે કહ્યા છે. આપણે એમ કહીએ કે આ ભગવાનને દયાળુ કયા, કૃપાળુ કયા, મારી પર કંઈ કૃપા જ નહીં કરતા. અરે બહુ કૃપા કરી છે મારા ભાઈ, એટલે તું શાંતિથી બેઠેલો છે, એટલે તું મંદિર આવી શકે છે, એટલે તું ભજન કરી શકે છે, એટલે તું માળા ફેરવે છે, એટલે તું પ્રદક્ષિણા કરે છે, દંડવત કરે છે ને રોજ પુરુષોત્તમ નારાયણના દર્શન કરે છે. બહુ કૃપા કરેલી છે. બાકી જગત જો આખું રાતે 2 વાગ્યા સુધી, 3 વાગ્યા સુધી, 4 વાગ્યા સુધી આપણે જે સમયે ઉઠીએ ને એ સમયે રાંડો હુઈ નહીં જતા, એટલા પાપાચરણને વિશે પ્રવર્તે છે. બોલવું ન જોઈએ આવો શબ્દ, આ તો પ્રસાદીની ગાળ છે ભગવાનની, એટલે બોલ્યો. 4 વાગ્યા સુધી લોકો સૂઈ નહીં જતા. નાઇટ ક્લબમાં જે જાય ને, પછી બીજું પેલું શું કહેવાય, પબ કે પબ શું કહે ને, મને તો યાદ જ નહીં. પબ કહેવાય, શું કહેવાય ને? પબ કહેવાય ને. ઓકે, મને અમુક શબ્દ એ લોકોના, કારણ કે આપણે એવો એ, હા, એ મને બહુ જે હોય તે. ચાલો, શું કહેવાય? પબ કહેવાય, શું કહેવાય? હા, પબ. પબમાં જતા હોય તો સવારે 4 વાગે છૂટા પડે, સવારે 4 વાગે. ને આપણે ત્યાં પેલો રાત્રે હા, આપણે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠી જઈએ. 4 વાગે ઉઠ્યા હોય તો આપણે લકી માનીએ કે ચાલ 4 વાગે ઉઠી ગયા, ભગવાનનું પૂજા ભજન કરો. એ લોકો 4 વાગે છૂટા પડે. એટલે આ જેટલા નિશાચરો હોય, સમજો, જેટલા રાક્ષસ હોય કે દૈત્યો હોય કે આસુરીજી હોય, તે બધા નિશાચર હોય. રાત્રે જ જાગે ને રાત્રે કર્મ કરનારા બધા નિશાચર, એ ખોટું જ કરે, બરાબર? પણ એક્સેપ્શનલ કેસ એમાં પણ ભગવાનના ભક્તોના છે. યા નિશાનામ ભૂતાનામ, જે પેલો જે એમાં તો પણ બોલો, ભગવાનના ભક્તો એમ કે રાત્રે જ આવે. હા, એ શ્લોક કહું ને, એની એ જ શ્લોકની વાત કરું જ ને, ગીતાજીનો શ્લોક. એમાં એવું જ છે, એમાં એવું, હા, એમાં એવું જ છે. શું કે ભગવત ભક્ત હોય છે તે રાત્રે ભજન એટલા માટે કરે છે કે જગતનો વેપાર, જગત બધું શાંત થઈ જાય છે, તો એ રાત્રે વહેલો ઉઠી જાય છે અને રાત્રે ભજન કરે છે. એટલે આખું જગત વિષયોમાં, રાત્રિએ લોકો વિષય ભોગ કરતા હોય ને, તો ત્યારે તસ્યામ જાગૃતિ સંયમી, ત્યારે ભગવાનનું ભજન કરે છે જાગીને, સમજો, વહેલો ઉઠીને. અને પેલો જગતનો જીવ છે એ સૂઈ નહીં જતો ને વિષય ભોગવે છે. એટલે કહેવાનું તાત્પર્ય ભક્ત હોવું અને અભક્ત હોવું, આમાં ખાલી એક જ શબ્દ ઉમેરાય છે, પણ એમાં ફેર જે છે ને, તફાવત બહુ મોટો તફાવત છે. બહુ મોટો એટલે બહુ મોટો તફાવત, બરાબર? કદાચ તમો ગુણમાં પણ તમે ખાલી ખાલી બેઠા બેઠા ભગવાનનું ભજન કર્યા કરતા હશો ને, તો પેલા તમો ગુણી કરતાં લાખ દરજે સારા છો, કે પેલા સત્વગુણી કરતાં પણ લાખ દરજે સારા છો, જે ભક્ત નથી એના કરતાં. કેમ? તમે તમો ગુણમાં પણ ભજન કરો તો તમારો તમો ગુણ પણ પવિત્ર થઈ ગયો.
કારણ કે ગુણ જે છે એ દરેક ગુણ માયાના છે. તો એ માયાના પતિ કોણ છે? તો ભગવાન છે. પેલો સત્વગુણી છે પણ એને ભગવાન વિશે કંઈ ખબર જ નથી, તો એ સત્વગુણમાં પણ ભગવાન સંબંધી કોઈ ક્રિયા નહીં કરવાનો. અને તમે તમો ગુણમાં પણ જો કંઈ નહીં ને ભગવાનનું નામ ભજન કરો છો સ્વામિનારાયણ સ્વામિનારાયણ જોરમાં બોલીને, તો તમારો તમો ગુણ પણ ધન્ય થઈ ગયો. કેમ? ભગવાનને લઈને. એટલે ભગવાનની શરણાગતિ હોવી, ભક્તો હોવું બહુ મોટી બાબત છે. એટલે ઘણી વખત તમને ઊંઘ આવતી હોય, મને પણ ઊંઘ આવે. આજે ઝોલા ખાતા કથા સાંભળે ને તો હા, સારું જ થાય. પેલા બીજા અભક્ત કરતાં 100% સારું થાય. કેમ? ભગવાનનો સંગ છે ને, સમજો. ભગવાનનો સંગ મુખ્ય છે, કરતા ભગવાન છે અહીંયા, એ મેઇન છે. ઝોલા ખાઈએ. આજે મને પણ બહુ કંટાળો આવતો હતો. મંદિર આવતો હતો, જરા આમ ભારી ભારે લાગતું હતું ને આ વાતાવરણ બધું ડબલ ચાલે છે ને, કંઈ ગરમી લાગી જાય, અમુક ઠંડી લાગી જાય, તો જરા આમ ઝોલા જેવું આવતું હતું. અહીંયા ઘનશ્યામ મહારાજ પાસે પેલા અગરબત્તી ચાલુ કરેલી પાછી અંદર. મને એલર્જી હારી અગરબત્તીની, દૂર ઊભો રહેલો, કંઈ મૂળ નહીં હતો. પછી અહીંયા બેઠો ને આ ટોપિક એવો ચાલુ થઈ ગયો, હવે મજા આવવા માંડી. હવે એકદમ મજા આવવા માંડી, સમજો. બાકી મને આમ આંખમાં તો લીંબા જ લટકે છે અત્યારે, પણ મને મજા આવવા માંડી. હવે મજા, આ મેઇન જગ્યા આપણી અહીંયા આવે એટલે આપણે મજા આવી જાય. કારણ કે હાથમાં હોય, સાથ મેં ભગવાન ઓર હાથ મેં એ મજા આવી જાય પછી. બાકી ઊંઘ મને પણ આવે છે, પણ મને ખબર કે અહીંયા બેસશું અને ભગવાનનો સંગ થાય એટલે બધું ઓકે થઈ જાય. પણ અહીંયા ન આવ્યા હોઈએ અને અત્યારે કશે બીજે હોઈએ, જય સ્વામિનારાયણ, ગરદન પડી ગઈ હોય, ઊંઘ આવી જાય, ઝોલા ચાલુ. બરાબર? પેલા ઝોલા છાપ ડૉક્ટર પકડાઈ ગયા ને હમણાં દિંડોલીમાં હોસ્પિટલ ખોલતા પહેલાં જ બંધ થઈ ગઈ. પેલા ઝોલા છાપ બધા હતા ને, બરાબર, બમરોલી રોડ પર બધા પકડાઈ ગયા, ઝડપાઈ ગયા. મેં કહું આ સાહેબનું કામ બીજાએ કરી નાખ્યું. સાહેબ જરા 10 વર્ષ આગળ નીકળી ગયા ને એટલે, બાકી આ સાહેબના હાથમાં જ આવતા બધા. પેપરમાં બહુ મોટો લેખ આવેલો, 2 દિવસ પહેલાંના છે. બરાબર? ચાલો, એટલે માટે વેદ જ પરમ પ્રમાણ છે. આગળ જઈએ. નારાયણ થકી જ વેદો સમુદ્ભવ્યા છે. આખું પ્રકરણ બહુ જોરદાર છે. આમાં આપણી આખી બધી એ બતાવશે. ભગવાન નારાયણ થકી જે સમુદ્ભવ્યા છે, એટલે એનો સર્ગના આદિભાગમાં વ્યક્તિને પામ્યા છે. બરાબર? સર્ગના આદિભાગમાં, સર્ગ એટલે આપણે જે વિકાસ થયો એના આદિભાગમાં, એટલે એના પૂર્વના ભાગમાં. બરાબર? શું કહ્યું? વ્યક્તિને પામ્યા છે. ભારત આદિકની પેઠે અપૂર્વ આનુપૂર્વી વિશિષ્ટ વિરચ્યા નથી, પરંતુ પૂર્વની પઠન થતી એક જ આનુપૂર્વીવાળા જ વેદ નામના શબ્દ વિશેષ રાશિઓ સર્ગના આદિભાગમાં નારાયણ થકી પ્રાદુર્ભાવે છે. આ અર્થને આગળ નિરૂપણ કરીશું. આગળ નિરૂપણ કરશે કે આ કેવી રીતે. આપણે તો પરંપરાગત રીતે જે થાય જ ને એ પ્રમાણે કેશુ સ્વામી પણ આને સમજાવે છે કે ભાઈ આપણે તો એવું નથી કે ભાઈ અમુક પદ ને એ બેઠા એવો હોય. વેદ પહેલાં પણ હતા, એટલે આ જ્યારે સૃષ્ટિ થઈ એ પહેલાં પણ હતા. આ જે સૃષ્ટિ છે ત્યારે પણ છે, પછી સૃષ્ટિ જશે એટલે એની જાતે જશે, પાછા આવી જશે એમ. એટલે એ ઉદ્ભવ આવી રીતે બતાવેલો છે. આઈડિયા આવી ગયો ને પદની રીતે. હવે કેવી રીતે તમને સમજાવું? ચાલો નહીં, આમાં આવશે જ. બ્રહ્માજીની જેમ કે ભાઈ બ્રહ્માજી જ્યારે સૃષ્ટિ થાય ત્યારે બ્રહ્માજી આવે, બરાબર? નાશ થાય એટલે એ બ્રહ્માજી જાય, પછી પાછા બીજું બ્રહ્માંડ બને તો પાછા બ્રહ્માજી આવે, પછી પાછા, એટલે બ્રહ્માજી તો આવ્યા ને. બરાબર? તો બ્રહ્માજી થયા એટલે બ્રહ્માંડ થયું. બરાબર? પણ એ બ્રહ્માજી થયા એટલે બ્રહ્માજી તરીકે જે વ્યક્તિ છે તે બદલાઈ ગયા, પણ બ્રહ્માજીની પોસ્ટ તો એ રહી જ ને. એટલે બ્રહ્માજી શું છે? એક બ્રહ્માજી ગયા અને બીજા આવ્યા. એટલે ભગવાને શું કહ્યું કે ભાઈ એક બ્રહ્માંડનો નાશ થયો અને બીજા બ્રહ્માંડ થયા. એટલે પેલો સદાને માટે કંઈ નાશ નહીં થઈ જતો, અને સદાને માટે એટલે પેલી જગ્યા એકબીજાની લેયા કરે, એ પ્રમાણે સમજવું આમાં. બરાબર? આમાં પાછું હજુ સારા શબ્દમાં આવશે, આપણે સમજીએ એ પ્રમાણે. તે આ વેદ પ્રણવ એટલે ઓમકાર મૂળ જેમાં છે એવો છે. ભાઈ એની ઉત્પત્તિ શું છે? ઓમકારમાંથી થઈ છે. પ્રણવ જે નાદ અને પ્રણવ જે કયો છે તે પ્રમાણે. બરાબર? વેદનું આ જ પ્રણવ મૂળપણું અને નારાયણ થકી સમુદ્ભૂતપણું સંક્ષેપમાં પ્રસંગાત હવે કહેશે, તમને સમજ પડશે. હાલમાં નિરૂપણ કરું છું. આપણે કોશિશ કરીએ જેટલું સમજાય એટલું. સૃષ્ટિ થકી પૂર્વે અહીં કાંઈ પણ ન હતું. સૃષ્ટિ સે પહેલે કુછ ભી નહીં થા, સત ભી નહીં થા, અસત ભી નહીં થા. હવે સત નહીં થા, અસત ભી નહીં થાય એવું હકીકત થોડું છે. સત એટલે કોણ? જીવ અને પરમાત્મા, તો એ બંને હતા જ. અસત એટલે માયા કંઈ અહીંયા, એટલે માયાનું કાર્ય. બરાબર? તો કાર્ય ભલે ન હતું પણ કારણ તો હતું જ ને. સમજો, હું આ પ્રમાણે કહું છું. સમજી ગયા? એ પ્રમાણે. ચાલો, કેવી રીતે? નારાયણ એક જ હતા. ભાઈ નારાયણ એક હતા તો એની જોડે જીવ અને માયા ન હતા?
હતા, પણ કેવી રીતે હતા? તું સાયલન્ટ હો જા વરના મેં વાયલન્ટ હો જાઉંગા. ભગવાન ત્યારે કેવા હતા? એક્ટિવ મોડમાં એકલા ભગવાન. પેલા બંને કેવા? જીવને માયા કેવા? માયાના ગર્ભમાં બધા જીવ પ્રલયકાળની અવસ્થામાં, અજ્ઞાન અવસ્થામાં. પણ ભગવાન તો કેવા? કાયમ. ભગવાન કાયમ માટે એક્ટિવ. પરમાત્મા એક એવું તત્વ છે જે તો પણ જ્યારે એક્ટિવ હોય મુક્ત તત્વ, ભગવાનની આજ્ઞા મુજબ, ભગવાનના સંકલ્પે સહિત ત્યાં એનું કામ કર્યા કરતા હોય. પણ મુક્તોને સૃષ્ટિ પ્રકરણમાં તો ભગવાનની સંકલ્પે કરીને જોડાય ને. એટલે મુક્તો પણ ત્યારે એક્ટિવ, એટલે હયાત તો હોય, જ્ઞાન અવસ્થામાં તો હોય જ, સમજો. પણ સૃષ્ટિ પ્રકરણનું જ્યાં સુધી રિલેશન છે ત્યાં સુધી ભગવાનના સંકલ્પ વગર એ લોકો કંઈ ના કરે ને. જગત વ્યાપાર વર્જે. પણ ભગવાન એક એવા છે જે કાયમ માટે એક્ટિવ. કેવી રીતે? ભાઈ પેલો માણસ તો એવો ખતરનાક છે જે ઊંઘમાં પણ જાગે છે. તો ઊંઘમાં જાગે એવો કોણ છે? ભગવાન. ચાતુર્માસને વિશે આપણા ભગવાન શું થાય? સૂઈ જાય. પણ ભગવાન સૂઈ ગયા એટલે બધું સૂઈ જાય. તે વખતે તહેવાર નથી આવતા? આવે તો છે. કર્મ ફળ પ્રદાતા પણ ભગવાનનું બંધ થઈ જાય. અરે ભાઈ થાય છે. સૌથી વધારે તહેવાર જ ચાતુર્માસમાં આવે છે. તમે જોઈ લો, ચાતુર્માસ ચાલુ થાય ને તહેવાર બધા ચાલુ થઈ જાય આપણા. સાચી વાત ને કે ખોટી વાત? બરાબર. એટલે કહેવાનો મતલબ, જો સોયા હુઆ હૈ ફિર ભી જાગતા હૈ, તો એ કોણ છે? એવા ભગવાન છે. પ્રલયકાળને વિશે જીવ બધા અજ્ઞાન અવસ્થામાં હતા, માયાના ગર્ભમાં હતા, તો પણ ભગવાન તો જાગતા જ હતા. ભગવાન બધાના કર્મો બધાના તે સમય પણ જાણતા જ હતા. એટલે શું કહ્યું? સૃષ્ટિ થકી પૂર્વે અહીં કાંઈ પણ ન હતું, નારાયણ એક જ હતા. બરાબર. પ્રકૃતિ પુરુષ થકી પર પુરુષોત્તમ પર વાસુદેવ નારાયણ પોતાના અક્ષરધામમાં પોતાના રૂપથી વિરાજતા હતા. ભગવાન તેના ધામમાં પહેલેથી વિરાજમાન જ હતા. પ્રકૃતિ થકી પર એટલે માયા થકી પર. બરાબર. માયા થકી પર એટલે અહીંયાથી શરૂ કરીએ તો કેવી રીતે શરૂ થઈએ? અત્યારે આપણે કાં બેઠેલા છે? અત્યારે તમે કાં બેઠા છો? પૃથ્વી પર બેઠા છો ને. પૃથ્વીથી આગળ જાય તો શું આવે? 10 ગણું કેટલું આવે? જળ આવે ને. પૃથ્વી, જળ, તેજ, વાયુ, આકાશ. પછી શું આવે? મહતત્વ. પછી અહંકાર. પછી શું આવે? માયાનું કાળું દિંબાગ જેવું આવરણ આવે. એટલે અસ્તાવરણ થઈ ગયા. આ અસ્તાવરણનું શું બને? એક આખું બ્રહ્માંડ. અને એ અસ્તાવરણની બહાર શું આવ્યો? ચિદાકાશ. એ ચિદાકાશમાં શું છે? ભગવાનનું અક્ષરધામ. આવા અસ્તાવરણે યુક્ત કેટલા બ્રહ્માંડ છે? અનંત કોટી બ્રહ્માંડ. એટલે પૃથ્વી, જળ, તેજ, વાયુ, આકાશ, મહતત્વ, અહંકાર, માયાનું આવરણ આખું. આખું અસ્તાવરણનું એક બ્રહ્માંડ. આવા કેટલા બ્રહ્માંડ? અનંત કોટી બ્રહ્માંડ. ને અત્યારે તમે એમાંના એક બ્રહ્માંડમાં પૃથ્વી પર આ ભરતખંડને વિશે, ગુજરાત દેશને વિશે, સુરતમાં રામપુરા સ્વામિનારાયણ મંદિરમાં આટલા નાના જીવ તરીકે બેઠેલા છો. હવે દાદાગીરી કરવી છે કોઈએ? કે હું ફલાણાભાઈ ઢીમકાભાઈ, બરાબર, હું ગાજરભાઈ, બરાબર, કોનો છોકરો? તો ચીબડાભાઈનો, મૂળાભાઈનો છોકરો. ચાતુર્માસમાં જ આવે એનો. દાદાગીરી કરવી છે? આપણી હેસિયત, આપણી ઓકાત. પણ આપણે આ ભૂલી જઈએ ને શું કહીએ? મને બોલી ગયો, મુજકો ના બોલા, હમકો. મને ઓળખે જ કોણ? ફલાણાભાઈ ઢીમકાભાઈનો દીકરો. બરાબર. અરે ભાઈ તું કંઈ નથી. જ્યારે આ રીતે જો અનુક્રમમાં, તો આપણે કંઈ જ નથી. સમજી ગયા? એટલે એ ભગવાન તો અક્ષરધામમાં બિરાજમાન હતા શાંતિથી. અને આપણે આવી રીતે દાદાગીરી કરીએ ને તો એ ભગવાન બેઠા બેઠા સ્માઇલ આપે. હા હશે, મજા લે. હા, જો આને થોડું જ્ઞાન આપ્યું તો કેટલો ફોર્મમાં આવી ગયો છે. કેવો ખુશ થાય છે કે કમ ખૂન ગરમી જ્યાદા. અમારા ફળિયામાં પાછળ હતો ને એક ગની કરીને હતો, મનીષ કરતા પટલો. અરે પૂરા મોહલ્લા જલા દૂંગા, એ કર દૂંગા, વો કર દૂંગા. એટલે પેલો કઈ સાલે કમ ખૂન ગરમી જ્યાદા. બરાબર. આખો મોહલ્લો હળગાવાની વાત કરે. ઓય મનીષ જેવો. સમજી ગયા? એટલે એવું નહીં, આપણે એવી દાદાગીરી કરીએ એટલે ભગવાન આપણી આગળ એવું જ કહેતા હોય. ચાલો, એ અક્ષરધામમાં વિરાજમાન અનંતર સ્વતંત્ર પ્રભુ તે શ્રી વાસુદેવે વિહારાર્થે અનંત અંડોને સર્જવાની ઈચ્છાથી. વિહારાર્થે. વિહાર એટલે શું છે? લીલા કરવી છે, રમણ કરવું છે. ભાઈ આપણે ઈચ્છા થઈ ગઈ, ચાલ થોડા મળો ફરવા જઈએ. પેલો મોટો કોઈ શ્રીમંત પુરુષ હોય તે શ્રીમંત શું કહે એના ઘરમાં? ચાલો બહુ દિવસથી ઘરમાં આ બંગલામાં બેઠેલા, ચાલ થોડુંક ફરવા બરવા જઈએ. તો ભગવાને પછી બહારથી પેલાને કે એના જે કોઈ એનો શું કહેવાય પાયલોટો એને કે જરા પેલી હેલિકોપ્ટરની ધૂળ ખંખેર. એટલે પેલો હેલિકોપ્ટરની ધૂળ ખંખેર, હેલિકોપ્ટર લઈને બહાર ફરવા ગયા.
बराबर। सेठ जी बाहर घूमने गए, कहाँ पर? अरे गए होंगे इधर उधर, वहीं पे कोई देश में। क्यों? बहुत पैसा है ना, तभी घूमने गए हेलीकॉप्टर लेके, शाम तक वापस आ जाएंगे। मोटो माणस છે, કરી શકે। એટલે ભગવાન કોણ છે? અનંત કોટી બ્રહ્માંડના નાથ છે। એમને એવી ઈચ્છા થઈ, ચાલ ભાઈ સૃષ્ટિ કરીએ, વિહાર કરીએ, રમણ કરીએ, એની અંદર મજા લઈએ। અશોકભાઈ કહે કે ભગવાનની મજા ને આપણી ભવાઈ થઈ ગઈ બધી, બરાબર। ભગવાનની લીલા ને આપણા માટે ભવાઈ। એટલે શું કર્યું? અનંતર સ્વતંત્ર પ્રભુ તે વાસુદેવે વિહારાર્થે અનંત અંડોને સર્જવાની ઈચ્છાથી, ભાઈ અનંત અંડો સર્જીએ। એ અંડોમાંથી શું થયું? બ્રહ્માંડ, બરાબર। પ્રધાન પુરુષ એટલે મહામાયા અને મહાપુરુષ કે જે પોતાના આદેશને અનુસારે જગત વેપારને કરનારા, ભગવાનના આદેશને અનુસારે શું કર્યું એમણે? જગતનો વેપાર કરવા। પ્રલય પછી પોતાનો વેપાર અસ્ત થયેલો હોવાથી બ્રહ્માખ્ય ધામમાં પ્રસુપ્ત થઈ રહેલા નિર્વેપાર હોવાથી શું રહ્યા હોય ને શું એમ રહેલા હતા। પ્રલય થયેલો તે બધા પણ નક્કામાં થઈ ગયેલા। ભાઈ મંડી બહુ ચાલે છે હીરા બજારમાં, કામ ધંધો કંઈ છે નહીં। શેઠે હમણાં બજાર ચાલુ જ નહીં કર્યું, 1 તારીખ પછી ચાલશે ને પછી હીરા બજારમાં તેજી આવે તો ભાઈ રાતે 9 વાગ્યા સુધી શેઠ છોડતા નથી। એટલે ભગવાને શું પ્રલય કરી નાખ્યો તો બધાને ઉપર બેહાડી દીધા। ધંધા બંધ છે ભાઈ હમણાં। ભગવાન કે હવે ધંધો ચાલુ કરવો છે, બરાબર। એટલે અનંત જે અંડો હતા એમાં વેપાર શરૂ કરવો હતો ભગવાને। તેમને પોતાના સંકલ્પરૂપ ઈક્ષણ સા ઈક્ષત, એટલે જોયું, કોની સામે જોયું? પેલા પુરુષ સામે, બરાબર। ઈક્ષણ કર્યું એટલે માત્ર ઈક્ષણ માત્રથી પ્રબોધયાત, જાગ્રત કર્યા। બધાને કીધું, એ ઊભા થાવ, ચલો બધા ઊંઘી રહેલા છો, સૃષ્ટિ ચાલુ કરવી છે પાછી, ધંધો ચાલુ પાછો, બરાબર। એટલે કામ ચાલુ છે। બહાર પેલા મ્યુનિસિપાલિટીવાળા બોર્ડ નહીં મારતા, કામ ચાલુ છે, રસ્તો બંધ છે પણ કામ ચાલુ જ, એટલે એનું કામ ચાલુ પણ આપણો રસ્તો બંધ। એટલે ભગવાન આવું કામ કરે ભાઈ। હવે આપણે કામકાજ ચાલુ કરીએ છીએ, એટલે ભગવાને સૃષ્ટિની શરૂઆત કરી, એટલે ભગવાનનું કામ ચાલુ। અશોકભાઈ કે આપણું કામ બંધ, આપણે દુઃખી થઈ ગયા અહીંયા આવીને। એટલે ભગવાનનું કામ ચાલુ થાય એટલે આપણું કામ બંધ થઈ જાય, બરાબર। બંધ નહીં થતું, આપણા કર્મો પ્રમાણે ચાલે આપણું કામ, બરાબર। ચાલો આપણે આગળ જોઈશું હવે। શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિ ધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કે